રાજ્યના અનેક ગામ, શહેર અને મહાનગરોમાં આંગણવાડીની બેહાલી છે. ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે, જર્જરિત મકાનોમાં આંગણવાડી ચાલે છે. આવા અનેક અહેવાલો મેં પ્રસારિત કર્યા છે. આ કાર્યક્રમમાં એનો સમાવેશ પણ કરાયો છે. પણ આજે એનાથી વિપરીત સ્થિતિ પણ છે અને એ ઉત્કૃષ્ટ અને આદર્શ સ્થિતિ છે. એના દર્શન કરાવવા છે. મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલું આ શહેર, ચીફ ઓફિસરમાંથી કમિશનરની નિયુક્તિ થઈ, વિઝન બદલાયું અને શહેરનું દિશા પણ બદલાઈ. આંગણવાડી જોજો, અમીરોના દીકરા દીકરીઓ, નાના સંતાનો પ્લે સ્કૂલમાં જાય ને, ખાનગી લાખો રૂપિયા, હજારો રૂપિયાની ફી ભરીને એને ટક્કર મારે એવી એક બે નહીં પણ 53 જેટલી આંગણવાડી કેન્દ્રની કાયાપલટ મહેસાણામાં થઈ રહી છે. અહીંયા સ્વચ્છતાનું ધ્યાન રખાયું છે, બાળકોની સુરક્ષાનું ધ્યાન રખાયું છે, બાળકોનું મન પ્રફુલ્લિત રહે, બાળકો નાની ઉંમરે સારા સંસ્કાર મેળવે અને સારો માહોલ બને, સારી એમ્બિયન્સ સાથે, સારા સ્ટાફ સાથે સારી રીતે આંગણવાડીની અંદર બાળકોના સંસ્કારનું સિંચન થાય એ પ્રકારનું આપણા મહેસાણાની આંગણવાડીમાં આયોજન થઈ ચૂક્યું છે. આશા અને અપેક્ષા રાખું મહેસાણાની જેમ જ મારા ગુજરાતના અન્ય મહાનગરપાલિકા અને નગરપાલિકા અને ગામડાની આંગણવાડીની પણ સત્વરે આ જ પ્રકારે કાયાપલટ થાય.